DRDO અધ્યક્ષ ડોક્ટર સમીર કામતે નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝની રક્ષણાત્મક ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામતે મહારાષ્ટ્રના નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડના મુખ્ય મથકની મુલાકાત લીધી. કંપનીના અધ્યક્ષ સત્યનારાયણ નુવાલ સાથે ડોક્ટર કામતે વિવિધ રક્ષણાત્મક ઉત્પાદનોની ઉત્પાદન પ્રક્રિયાઓની સમીક્ષા કરી. આ મુલાકાત DRDO અને ખાનગી ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત બનાવે છે, જે ભારતની સ્વદેશી રક્ષણાત્મક ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ છે. મુલાકાત દરમિયાન ડોક્ટર કામતે રક્ષણાત્મક ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો, જે આત્મનિર્ભર ભારત પહેલ સાથે સંકળાયેલ છે. તેમણે ટેકનોલોજીકલ પ્રગતિ હાંસલ કરવા અને વિદેશી આયાત પર આધાર ઘટાડવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. સોલાર ઇન્ડસ્ટ્રીઝના યોગદાન ખાસ કરીને અદ્યતન મ્યુનિશન્સ અને ડ્રોન ટેકનોલોજીના વિકાસમાં મિશન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં નાગપુરમાં એક અદ્યતન સુવિધાની શરૂઆત કરી છે, જે અનમેન એરિયલ વ્હીકલ્સ અને નાગસ્ત્રા 1 જેવી લોઇટરિંગ મ્યુનિશન્સના ઉત્પાદન માટે સમર્પિત છે. આ સુવિધા દર વર્ષે હજારો લોઇટરિંગ મ્યુનિશન્સનું ઉત્પાદન કરવાના ઉદ્દેશ ધરાવે છે, જે આધુનિક યુદ્ધ પરિસ્થિતિઓમાં ભારતની ક્ષમતાઓને વધારશે. કંપની આગામી દાયકામાં 10,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે સ્વદેશી રક્ષણાત્મક ટેકનોલોજીના વિકાસ માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. DRDO અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો સહયોગ સરકારના સંશોધન સંસ્થાઓ અને ખાનગી ઉદ્યોગો વચ્ચેની સિનર્જીનું ઉદાહરણ છે, જે ભારતના રક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આવી ભાગીદારી નવીનતા ઝડપથી લાવવા, ગુણવત્તાવાળું ઉત્પાદન સુનિશ્ચિત કરવા અને રક્ષણાત્મક ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ છે. ડોક્ટર કામતની મુલાકાત આ ગઠબંધનોના મહત્વને મજબૂત બનાવે છે, જે મજબૂત અને આત્મનિર્ભર રક્ષણાત્મક માળખું ઘડવામાં મદદરૂપ છે.